જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠનની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદના ડીપી રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના મામેરા ભરવામાં આવ્યા હતા અને રાત્રે ધૂન સત્સંગ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોસાળમાં રહેલા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાને સુશોભિત રથમાં બેસાડી ધારાસભ્ય દેવાભાઈ માલમ, હિન્દુ યુવા સંગઠન કેશોદના શહેર પ્રમુખ રજનીભાઈ બામરોલિયા, તાલુકા પ્રમુખ વિશાલભાઈ સોલંકી, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, વર્તમાન પ્રમુખ આરપી સોલંકી, આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, જગન્નાથ ગ્રુપના હિમાંશુભાઈ રતિદાદા જોશી, જલારામ સેવા સમિતિના દિનેશભાઈ કાનાબાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ સહિત નગરશ્રેષ્ઠીઓ દ્વારા આરતી ઉતારી ભગવાન જગન્નાથના રથના દોરડા ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદના ડીપી રોડ પરથી શરૂ થયેલી આ ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થતાં જ ભાવિક ભક્તો દ્વારા જય જગન્નાથનો નાદ બોલાતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. તો શહેરમાં જુદા જુદા સ્થળે આરતીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તો મુખ્ય ચોક વિસ્તારની આસપાસના રહીશો, વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જ્ઞાતિ સમાજના આગેવાનો આરતીમાં જોડાયા હતા. ત્યારે ડીપી રોડ પર થઈને લક્ષ્મીનગર, અમૃતનગર, સ્ટેશન રોડ, ચાર ચોક, માંગરોળ રોડ, કાપડ બજાર, આંબાવાડી બગીચા પાસે, આનંદ એપાર્ટમેન્ટ, રામવાડી, પીપલિયાનગર, સોડિયમ સોસાયટી, વડલીથી શ્રી રણછોડ મંદિરે પૂર્ણ થવા પામી હતી. તો ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રા સાથે રથયાત્રામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. તો શહેરમાં રથયાત્રા પસાર થતા સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. જ્યારે તાલુકા પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રી રામ, જય રણછોડ. આજ હું તો વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ, રજનીભાઈ બામરોલિયા, હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ કેશોદ. આજ રોજ કેશોદ હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા વાહિની અને સમસ્ત કેશોદની સેવાકીય સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરેલું હતું. અને ગઈકાલે ભગવાન પોતાના મામાના ઘરે મામેરું કરી ડીપી રોડના રહીશો દ્વારા ભગવાનનું મામેરું કરેલું હતું. અને ભગવાન કાલ રાત્રે ત્યાં રોકાણ કરી અને સવારે ભગવાન મામાના ઘરેથી નગર દર્શને નીકળ્યા છે. તો આ નગર દર્શનમાં ભગવાનનો રથ છે, સંપૂર્ણ રીતે દોરડા વડે ખેંચવામાં આવેલો છે. આ રથને ખેંચવા માટે તમામ એનજીઓનો અને તમામ હિન્દુ સમાજનો સાથ અને સહકાર મળેલો છે. તમામ હિન્દુ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમામ એનજીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પહેલી વખત રથયાત્રા, પહેલી રથયાત્રામાં બહુની સંખ્યામાં હિન્દુ સમાજનો સાથ અને સહકાર મળેલો છે. તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમમાં આવી જ રીતે સાથ અને સહકાર મળે એવી તમામને વિનંતી. જય શ્રી રામ, જય રણછોડ. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.